ભાભી, નીરા ભાભી, ભાભી તમે તો કંઈક બોલો. ભાભી, બધાએ મારો સાથ છોડી દીધો, તમે તો આવું ના કરો. દાદા, મને મારી જાત કરતા પણ તારા પર વધારે ભરોસો છે. પણ મારી બેન વિશે કોઈ ખોટું વિચારે ને એ મને નહીં ગમે. બાકી તું જે કંઈ પણ કરે છે ને એ સારું જ કરતી હોઈશ. તું ચિંતા ના કરતી, હું હંમેશા તારી સાથે છું. શું થયું લીલા, તું રડે કેમ છે? મેં રાધાને વચન આપ્યું હતું પણ હું એ નિભાવી ના શકી. કેવું વચન? મેં રાધાને કહ્યું હતું કે ગમે તે પરિસ્થિતિ હશે પણ હું તારો સાથ ક્યારેય નહીં છોડું. સાચે જ આજે એને મારી જરૂર હતી પણ મેં એનો હાથ ના ઝાલ્યો. સારું કર્યું. મને તો ખબર જ નહોતી કે આપણી જાણ બહાર રાધા અને શૌર્ય વચ્ચે આવું બધું ચાલી રહ્યું છે. બધી વાતો ખોટી છે. કોઈ કંઈ પણ કે પણ હું માનવા તૈયાર જ નથી. ક્યારે આટલા પ્રૂફ આપ્યા? પેલા માણસે રાધાનું વિડીયો રેકોર્ડિંગ બતાડ્યું તો પણ તને વિશ્વાસ નથી આવતો? ઉપરથી ભગવાન આવીને કહેશે ને તો પણ હું એમની વાતનો વિશ્વાસ નહીં કરું. રાધાને આ ઘરમાં મારાથી વધારે કોઈ નથી ઓળખતું. રાધાના લગ્ન ક્રિશ સાથે થયા ને ત્યારથી લઈને રાધા કોમામાં ગઈ ત્યાં સુધી એની દરેક નાની મોટી વાત મારા સાથે શેર કરતી હતી. મેં એક વાત ઓબ્ઝર્વ કરી છે કે રાધા જ્યારથી કોમામાંથી બહાર આવી છે ને ત્યારથી એ જેટલી વાતો શૌર્ય સાથે શેર કરતી હતી ને એટલી મારી સાથે નહોતી કરતી. એની પાછળનું કારણ શું છે ને એ મને આજ સુધી નથી સમજાયું. પણ હું ચૂપ નહીં બેસું. એટલે તું કહેવા શું માંગે છે? તું ટેન્શન ના લઈશ. હું એવું કંઈ નહીં કરું જેનાથી આ ઘરનું વાતાવરણ બગડે. પણ હું શૌર્ય સાથે વાત કરીને આ ઘટનાની પાછળનું રહસ્ય શું છે ને એ તો જાણીને જ રહીશ. ઠીક છે, જે કંઈ પણ કરે સમજી વિચારીને કરજે. ભાભી, શૌર્ય ઘરમાં દેખાતો નથી. એ રાજેશ અંકલને જોવા ગયો હશે. શૌર્ય આરપીને ત્યાં ગયો છે. જ્યાં સુધી એ મારી સામે હતો ત્યાં સુધી તો મેં બધું સાચવી લીધું. શૌર્ય એની વાતથી કૃષ્ણની તરફડમાં ના કરી લે ને તો સારું. અરે હા ભાઈ, મેં કીધું તો ખરું કે ટાર્ગેટ પૂરું કરી નાખીશ એમ. થોડો સમય તો આપો મને. શું કીધું? આવતીકાલે કન્સાઇનમેન્ટ મોકલવાનું છે એમ? અરે પણ આટલા ઓછા સમયમાં કેવી રીતે આ બધું કામ થશે ભાઈ? હા ઠીક છે, ચાલ કંઈ કરું છું. હા કંઈ કરું છું, ફોન મૂક હમણાં. જ્યાં સુધી ટાર્ગેટ પૂરું નહીં કરું ત્યાં સુધી મને પૈસા નહીં આપે એમ કે છે. કંઈક કરવું પડશે ધનરાજ, કંઈક વિચારવું પડશે. હા હલો, મારી વાત ધ્યાનથી સાંભળો. સમજી ગયો તું? માણસો ઓછા પડતા હોય ને તો વધારે માણસો બોલાવી લે, પણ આવતીકાલ સુધીમાં ટાર્ગેટ પૂરું થઈ જવું જોઈએ. બરાબર? હા ઠીક છે, ચાલ. એકવાર ત્યાંની સિચ્યુએશન જાણવી જરૂરી છે, પણ કેવી રીતે? શૌર્ય ત્યાં છે,
એની સામે વાત કરવી યોગ્ય નથી. કિયારાનો ફોન? હા બોલ બેટા. હેલો, તમે તો જતા રહ્યા, પણ તમારા ગયા પછી સિચ્યુએશન અહીંયા મારા હાથમાં નથી. કેમ, શું થયું બેટા? પેલી રાધા તો ગઈ ને? હા, એ તો ગઈ, હા. પણ મને બીક છે જો શૌર્ય રાધાને શોધી કાઢશે હમ અને એ લોકો બંને મળીને બધાને કન્વિન્સ કરી દેશે તો આખી બાજી બગડી જશે આપણી. હા, એ વાત તો છે ને. મને હતું જ બેટા કે પેલો શૌર્ય મોકો જોઈને ક્રિશને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરશે. પણ અત્યારે વધારે કંઈ થઈ શકે એમ છે નહીં બેટા. બસ તારે અલર્ટ રહેવું પડશે થોડું. યસ, યુ આર રાઈટ. તો જો રાધા સાથેના એના રિલેશન અને તમારી અસલિયત જો ક્રિશ સામે લાવી દેશે ને તો આ લોકો ગમે તે રીતે રાધાને ઘરે પાછી લાવવાના પ્રયત્નો કરશે. ઓ ગોડ, આ રાધા તો ગઈ, પણ એના નામનું ટેન્શન ઓછું થવાનું નામ જ નથી લેતું. હું શું કરું ને મને કંઈ જ નથી સમજાતું. હેલો હેલો, અને આટલી બધી ઇન્ફોર્મેશન આપી છતાં એ ખુશ કેમ નથી? ભાઈ, હે ભગવાન, આમને તો લોહી નીકળે છે. આઈ થિંક એમનું એક્સિડન્ટ થયું હશે. જો સમયસર હોસ્પિટલ ના લઈ ગયા તો બિચારા મરી જશે. મારા ફોનની પણ અત્યારે જ બેટરી લો થવી હતી. શું કરું? ઉભા રહો. ભાઈ, પેલા ભાઈનું એક્સિડન્ટ થયું છે. ઘણું બધું લોહી વહી ગયું છે. જો એમને સમયસર હોસ્પિટલ ના લઈ ગયા તો બિચારા મરી જશે. પ્લીઝ 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 હેલ્પ કરો ને. સાહેબ, સાહેબ, મારી દીકરી શું થયું? મારી દીકરી સવારે કોલેજ ગઈ હતી, હજુ સુધી ઘરે નથી આવી. તો એને ફોન કરો. એની ફ્રેન્ડ સાથે ગઈ છે, ત્યાં તપાસ કરો. બધે તપાસ કરાવી, ક્યાંય ન મળી, એટલે હું તમારી પાસે ફરિયાદ લખાવવા માટે આવી છું. જુઓ બેન, આટલી બધી ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. બની શકે કોઈ કામ માટે ગઈ હોય, એનો ફોનની બેટરી ડેડ થઈ ગઈ હોય. આવી રીતે પેનિક ના કરો. આજનો દિવસ રાહ તો જુઓ. રાહ જોઈને આવતીકાલે ફરિયાદ કરીશ તો તમે જ કહેશો કે એ દિવસે ફરિયાદ કરવી હતી ને. સાહેબ, લાગે છે ને કોઈ પ્રેમી સાથે ફરવા ગઈ છે કે ભાગી ગઈ છે. કોઈની દીકરી વિશે આવી વાત કરતા શરમ નથી આવતી? તમારા ઘરમાં માં દીકરી છે કે નહીં? એ મોઢું સંભાળીને વાત કર. એક મિનિટ. જો તમે મારી ફરિયાદ ના લીધી અને મારી દીકરીને કશું થઈ ગયું તો હું તમારી પોલીસ ચોકીમાં પેટ્રોલ છાંટીને આત્મદહન કરીશ. જો બેન, આવું કંઈ કરવાની જરૂર નથી. તમે એક કામ કરો, તમારી કમ્પ્લેન્ટ લખાવો, અમે તપાસ કરીએ. આમની ફરિયાદ લખજો. હા, શું
2 દિવસમાં 5 છોકરીઓ ગાયબ થઈ ગઈ. માય ગોડ. હમણાં મારી પોલીસ ચોકીમાં પણ એક બેન કમ્પ્લેન કરવા આવ્યા છે. જી સર. હા સર, હમણાં જ તપાસ શરૂ કરું છું. મહેરબાની કરીને ઇન્સ્પેક્ટર સાહેબ બચાવી લો મારી દીકરીને. હમણાં જ એને MBBS નું એડમિશન મળ્યું હતું. તમે ચિંતા ન કરો બેન, તમારી દીકરીને અમે શોધી કાઢીશું અને જેવી કોઈ ખબર મળે એટલે તમને જણાવીશું. હવે તમે જઈ શકો છો. ઉપરથી ફોન આવ્યો છે. આપણે હમણાં જ તપાસ શરૂ કરવી પડશે. ચાલો. હેલો અભિજીત, તારી કઝિન તને મળી ગઈ? ના યાર, હજી સુધી નથી મળી. ખડ શું વાત કરે છે? હજુ સુધી નથી મળી? પોલીસ કમ્પ્લેન લખાવી છે, પણ એમના ભરોસે તો નહીં બેસી રહેવાય ને. એમની સાથે આપણે પણ તપાસ કરવી પડશે. યુ આર રાઈટ અભી. એકચ્યુઅલી મારે ત્યાં પણ એક પ્રોબ્લેમ થયો છે. શું પ્રોબ્લેમ થઈ છે? ઓહ ગોડ, કે મારી કઝિનની જેમ તો એ પણ ગાયબ નથી થઈ ગયા ને? અભી મને પણ એ જ વાતનું ટેન્શન થઈ રહ્યું છે. એનીવેઝ, હું પણ શોધું છું. અને સાંભળ, તને કોઈ પણ ઇન્ફોર્મેશન મળે ને તો મને પ્લીઝ જણાવજે. ઓકે? ઓકે શોરી, તને ખબર પડે તો તું પણ મને જણાવજે. ઓકે ચાલ, બાય, ટેક કેર. ભાભીને બધે શોધ્યા પણ ક્યાંય નથી મળતા. એક કામ કરું, પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ લખાવું છું. નહીં નહીં નહીં, મેં જે કર્યું છે એના પછી તો પોલીસ જ મને શોધતી હશે. આ બાબતે પોલીસની મદદ નહીં લઈ શકાય. હવે જે કંઈ પણ કરવાનું છે એ મારે જ કરવું પડશે. તમે લોકો કોણ છો? મને અહીંયા કેમ લઈને આવ્યા છો? એ આનું મોઢું બંધ કરાવો, બહુ બોલી રહી છે. છોડો. પૈસા કમાવાનો મસ્ત મોકો હાથમાં આવ્યો છે. એક વાર આ ધંધો સેટ થઈ જાય ને પછી આખી જિંદગી કંઈ ના કરીએ તો પણ ચાલે. કાયમની શાંતિ થઈ જશે આખી જિંદગી. પછી 2 નંબરથી પૈસા કમાવાના અને 1 નંબરના ધંધામાં ઇન્વેસ્ટ કરવાના. પણ એ પહેલા આ ફર્સ્ટ કન્સાઇનમેન્ટ આપેલા ટાર્ગેટ સાથે સમયસર પહોંચવું જોઈએ. હા બોલ.
કામ થઈ ગયું બોસ. શું ટાર્ગેટ પૂરું થઈ ગયું? બંને ટાર્ગેટ પૂરા થઈ ગયા. અરે વાહ! એટલે પેલી રાધાને તમે લોકો ઉઠાવી લાવ્યા? હા બોસ. અરે એ વાત, વેરી ગુડ વેરી ગુડ, શાબાશ શાબાશ. હવે બીજું કઈ કરતા નહીં. હા, અમારા ફોનની રાહ જોજો, બરાબર? ઓકે બોસ. ઓકે. મને નકલી નોટો આપી હતી નહીં? ધનરાજ સાથે કોઈ ચીટિંગ કરે ને તો ધનરાજ એનો બદલો એ રીતે લે છે કે સામેવાળાને બીજો મોકો આપતો જ નથી. અત્યારે ભલે તે મારી વાત સાંભળીને રાધાને ઘરને બહાર કાઢી મૂકી હોય, પણ જ્યારે તને ખબર પડશે કે તારી રાધા સાચી હતી અને હું ખોટો હતો, અને એ જાણ્યા પછી જ્યારે તું તારી રાધાને શોધવા નીકળીશ, એ પહેલા રાધા આ દેશ છોડીને ક્યાંક દૂર જતી રહી હશે. મને મારી મિલીથી આટલા વર્ષો દૂર રાખ્યો તો ને આરવી. હવે હું તને અને તારી દીકરીને આજીવન માટે દૂર કરી દઈશ. એના માટે મને કરોડો રૂપિયા મળશે, ને સાથે સાથે મારો બદલો પણ પૂરો થઈ જશે. અરે વાહ! હા, શું કીધું તા? અરે પણ આપણી તો આવતીકાલની વાત થઈ હતી ને શેઠ. ના ટેન્શન નથી, ટાર્ગેટ પૂરું થઈ ગયું છે, માલ રેડી છે. અરે શેઠ, તમને ગમે એવો જ માલ છે, બધી 20 થી 25 ની જ છે. હા, અરે તમારે જે ઓર્ગન કાઢીને વેચવો એ વેચજો ને. હા, કઈ વાંધો નહીં. અને શેઠ, મારા પેમેન્ટનું કેવું રહેશે? હા, ઓકે, ઠીક છે. જેવું તમને તમારું પહેલું કન્સાઇનમેન્ટ મળી જાય એટલે તરત જ મારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જવા જોઈએ, બરાબર? ડન છે. તો પછી આજે રાત્રે માલ નીકળી જશે. ઓકે સેટ, ઓકે, ડન. હા. આજનું કામ થોડું રિસ્કી તો છે. જો મારા માણસોથી કોઈ ગડબડ થઈ ગઈ તો ના, એક કામ કરવું પડશે. પહેલું કન્સાઇનમેન્ટ છે એટલે મારે જાતે જઈને સમયસર પહોંચાડવું પડશે. તું અહીંયા શું કામ આવ્યો છે? કોઈ કામ ધંધો નથી? જ્યારે જુઓ ત્યારે મારી ઘરે આવી જાય છે તું. ચાલ નીકળ અહીંયાથી. જ્યાં સુધી મને મારા સવાલોનો જવાબ નહીં મળે ને, હું અહીંયાથી નહીં જાઉં. મારે ઘણું કામ છે, જવું પડશે. હે, તારા લીધે મારા ભાભીની જિંદગી બરબાદ થઈ રહી છે. એને શું બગાડ્યું હતું તારું? હા, અને એણે તને ક્યારે પૈસા આપ્યા? ક્યારે કહ્યું કે આરપી અંકલ વિરુદ્ધ બોલ? હા, એ તો તને અને મીતા ફોઈને ન્યાય અપાવવા માંગતા હતા ને, તો પછી તે આવું શું કામ કર્યું? શું કામ કર્યું? બોલ, બોલ ને. દારૂ ને તો ટ્રેસ પાસિંગના મામલામાં હમણાં તને જેલ ભેગો કરી શકું એમ છું. બધાને હાથ અને મોઢું છોડી નાખો ને બધાને ખાવાનું આપો.
અમને ઘરે જવા દો. ઘરે બધા રાહ જોતા હશે. તમને જ્યાં જવાનું હોય ને ત્યાં મોકલી દઈશું, પહેલા ખાઈ લો. મારે નથી ખાવું. તારે ઘરે જવું છે એમ ને? મારું કોઈ ઘર નથી. હવે હું ક્યાં જઈશ એ પણ મને નથી ખબર. હવે મારું નસીબ મને લઈ જશે ત્યાં હું જઈશ.